એક નાનકડા શહેરમાં એક ખૂબ જ પ્રેમાળ પરિવાર રહેતો હતો. આ પરિવારની સૌથી નાની અને સૌથી લાડકી દીકરી હતી આધ્યા, અને તેનો નાનો મસ્તીખોર ભાઈ વ્યોમ. આધ્યાનું ઘર હંમેશા હાસ્ય અને ખુશીઓથી ભરેલું રહેતું. બંને આખો દિવસ રમતા, નાચતા અને મસ્તી કરતા. એક સાંજ સૂરજ ધીમે ધીમે ઢળી રહ્યો હતો. આધ્યા અને વ્યોમ બગીચામાં રમતા હતા. અચાનક એક સુવર્ણ ચમકતી તિતલી તેમના સામે આવી. તે સામાન્ય તિતલી નહોતી. તેના પાંખોમાંથી જાદુની ચમક નીકળતી હતી. આધ્યા આશ્ચર્યથી બોલી, વ્યોમ, આ તો જાદુઈ છે, ચાલ એને ફોલો કરીએ. બંને દોડ્યા અને અચાનક તેમના સામે એક ચમકતો જાદુઈ દરવાજો ખુલ્યો. દરવાજો પાર કરતા જ તેઓ પહોંચ્યા એક અદ્ભુત જાદુઈ જંગલમાં. અહીં ઝાડો બોલતા હતા, ફૂલો ગાતા હતા અને આધ્યા ખુશીથી હસવા લાગી. ત્યાં તેમને મળ્યા એક પ્રેમાળ હાથી, એક મસ્તીખોર વાંદરો અને એક ઝડપદાર હરણ. હાથીએ પ્રેમથી બંનેને પોતાની પીઠ પર બેસાડ્યા. વાંદરાએ તેમને ઝુલાવ્યા અને હરણ સાથે તેઓ પવનની જેમ દોડ્યા. અચાનક જંગલમાં થોડું અંધારું થઈ ગયું અને એક નાનું પક્ષી ઝાડમાં ફસાઈ ગયું. વ્યોમ ડરી ગયો, પણ આધ્યા બોલી, ડરશો નહીં વ્યોમ, આપણે મદદ કરવી જોઈએ. બંને મળીને હાથી અને વાંદરાની મદદથી પક્ષીને બચાવ્યું અને તરત જ આકાશ ચમકી ઉઠ્યું. આકાશમાં એક સુંદર ઇન્દ્રધનુષ દેખાયું અને તિતલી ફરી આવી. તે બોલી, તમે હિંમત અને દયા બતાવી છે, આ તમારું ઇનામ છે. આધ્યા અને વ્યોમના આસપાસ પ્રકાશ ફેલાયો અને તેઓ ખુશીથી હસવા લાગ્યા. આધ્યાએ વ્યોમનો હાથ મજબૂત પકડી લીધો અને પળવારમાં બંને પાછા પોતાના ઘરમાં આવી ગયા. અંત એક સુંદર સંદેશ. આધ્યા અને વ્યોમે બધાને પોતાની જંગલ સફરની વાર્તા કહી. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. દાદી પ્રેમથી બોલ્યા, હિંમત અને દયા હોય તો દરેક સફર જાદુઈ બની જાય.